રાધે રાધે. આજે આપણે બનાવીશું વેનીલા કપકેક. એ પણ આપણે કોઈપણ જાતના ઓવન, મોલ્ડ કે મેઝરમેન્ટ કપ વગર. તો પણ સોફ્ટ અને સ્પોન્જી કપકેક તૈયાર થશે. અને એ પણ આજે આપણે બનાવીશું ચાના કપમાં. તેના માટે આપણે સૌપ્રથમ લઈશું 4 ચમચી મેદો, દોઢ ચમચી દળેલી ખાંડ ઉમેરીશું, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ઉમેરીને હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે આને ચાળી લઈશું, જેથી એમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે કે આખી ખાંડ હોય તે પણ નીકળી જાય. હવે આપણું પ્રીમિક્સ રેડી છે. હવે એક બાજુ કડાઈમાં મીઠું નાખી અને 10 મિનિટ માટે આપણે પ્રીહીટ કરવા મૂકીશું. હવે આ પ્રીમિક્સમાં આપણે 1 ચમચી બટર ઉમેરીશું, અથવા તમે ઓઇલ પણ લઈ શકો છો. પછી 1 ચમચી કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. ત્યારબાદ અડધી ચમચી મલાઈ એડ કરીશું. હવે તેમાં વેનીલા એસેન્સના 6 થી 7 ડ્રોપ્સ ઉમેરીશું અને 3-4 ડ્રોપ્સ લેમન જ્યુસના એડ કરીશું. હવે આપણે આની અંદર 3 થી 4 ચમચી દૂધ ઉમેરીને એને વિસ્કરની મદદથી ધીમે ધીમે હલાવશું. આ મિશ્રણને આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. આ મિશ્રણને તમારે હળવા હાથે જ મિક્સ કરવું. હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે આ ચાના કપમાં કેક બનાવવાના છે. તેના માટે આપણે આ ચાના કપમાં આ મિશ્રણ ભરી લઈશું. અડધા કપ સુધી જ ભરવો, આખો કપ ના ભરવો, કેમ કે એને ફૂલવા માટે પણ જગ્યા જોઈશે. હવે આની ઉપર આપણે એક સ્ટેન્ડ મૂકીશું અને એની ઉપર કપ ગોઠવી દઈશું. અને આ કપ કેકને આપણે 20 થી 25 મિનિટ માટે બેક થવા દઈશું. હવે 15 થી 20 મિનિટ પછી આપણે એકવાર એને ટૂથપીક મદદથી ચેક કરી લઈશું. હવે આપણી કેક તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એને કપમાંથી કાઢી લઈશું. જુઓ કેવી સરસ સોફ્ટ અને સ્પોન્જી કપકેક તૈયાર થઈ છે. એની ઉપર આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણી વેનીલા કપકેક.